સોમનાથના શિવલિંગને લઈને વિવાદ ઉભો થયો છે, જેના કારણે સંત સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રી રવિશંકરે સોમનાથના શિવલિંગના અંશો પોતાની પાસે હોવાનો દાવો કર્યો। જો કે તેમના આ દાવા પર શંકરાચાર્યે પ્રશ્ન ઉઠાવતા પૂછ્યું, આટલા સમયથી તમે ક્યાં હતા? આ વિવાદે ધાર્મિક વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે। શિવલિંગ પર નવો વિવાદ, श्री श्री रविशंकर ना दावा सामे संतों नो विरोध। ये वो शिला है, विग्रह है। देखिए इसमें अयस्कांत है, जैसे ऐसा लग रहा है कि मैग्नेट है। हाँ। सोमनाथ मंदिरना शिवलिंग पर एक नवो विवाद छेड़ायो छे। आर्ट ऑफ लिविंगना स्थापक श्री श्री रविशंकरे थोड़ा दिवसों पहला दावो कर्यो हतो के तेमनी पासे 1000 वर्ष पहला महमूद गजनवीए तोड़ेला सोमनाथ ज्योतिर्लिंगना अंश छे। તેમણે આ અંશોની સોમનાથમાં પુનઃ સ્થાપના કરવાનું એલાન મીડિયામાં કર્યું, જેના પગલે શંકરાચાર્યો, સંતો મહંતો અને શિવ ઉપાસકોએ એકી અવાજે તેમનો વિરોધ નોંધાવ્યો। તેઓ દેશના અલગ અલગ ભાગોમાં ધાર્મિક કાર્યક્રમો યોજી લોકોને આ શિવલિંગના અંશના દર્શન કરાવી રહ્યા છે અને તેમની સોમનાથમાં પુનઃ સ્થાપના કરાવવાની વાત પણ કરી ચૂક્યા છે। श्री श्री रविशंकरનો દાવો છે કે તેમને હાલમાં યોજાયેલા મહાકુંભ પહેલા જ આ શિવલિંગના અંશો પ્રાપ્ત થયા હતા। જો કે સવાલ અહીં એ થાય છે કે શ્રી શ્રી રવિશંકર પાસે શિવલિંગના આ ટુકડા આવ્યા કઈ રીતે? તેમના જણાવ્યા પ્રમાણે महमूद गजनवीए सोमनाथ मंदिर पर 18 वखत हुमला कर्या। ईस्वीसन 1026 छेल्ला हुमलामां તેમણે શિવલિંગ તોડ્યું હતું। શિવલિંગ જમીનને સ્પર્શ કરતું ન હતું, તે હવામાં તરતું રહેતું હતું। અગ્નિહોત્રી બ્રાહ્મણોએ ગુપ્ત રીતે શિવલિંગના ટુકડા લઈ લીધા, જે ટુકડાને લઈ અને કેટલાક અગ્નિહોત્રી બ્રાહ્મણ દક્ષિણ ભારતમાં તમિલનાડુમાં ચાલ્યા ગયા। 1924 સુધી તેઓ શિવલિંગના આ ટુકડાની પૂજા કરતા રહ્યા। 1924માં સંત પ્રણવેન્દ્ર સરસ્વતી કાંચીપીઠના શંકરાચાર્ય પાસે આ ટુકડા લઈને ગયા, જ્યાં શંકરાચાર્યએ 100 વર્ષ સુધી આ ટુકડાને છુપાવીને રાખ્યા હતા અને કહ્યું, ત્યારબાદ રામ મંદિરના નિર્માણ બાદ તેમને એક ગુરુદેવને સોંપવા જણાવ્યું હતું। ગત જાન્યુઆરી મહિનામાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન પંડિત સીતારામ શાસ્ત્રીએ શ્રી શ્રી રવિશંકરને આ શિવલિંગના અંશ સોંપ્યા હતા। 100 साल पहले कांची के परमाचार्य थे, उन्होंने कहा 100 साल तक इसको तुम बाहर नहीं लेके आना। ये 1924 में उन्होंने बताया। तब इन्होंने कहा वह तब तक ये अपने घर पे पूजा करते रहे, इनके पिताजी, इनके चाचा जी, और इस तरह से पीढ़ी दर पीढ़ी। अब फिर उनको शंकराचार्य ने ये बताया तो वो आके गुरुदेव के यहाँ पर उसको देना है, वो बाद में वो बात करेंगे। પંડિત સીતારામ શાસ્ત્રીએ દાવો કર્યો હતો કે હજારો વર્ષો બાદ આ પુનઃ સ્થાપનાનો સમય આવ્યો છે। તેમના પૂર્વજોએ આ કોશિશ કરી હતી, પરંતુ સફળ નહોતા થયા। हमारा पूर्वज लोग इसका कोशिश किया, वो नहीं पाया। इसका मेरा जितना पीढ़ी जानता हूँ, प्रणवेंद्र सरस्वती जी बहुत बड़ा संत, उनका अपना गुरु से मिला था। वैसे ही पीढ़ी से हजारों हजार साल आ गया। फिर मैं ताऊ जी के हाथ में आया, ताऊ जी भी ब्रह्मचारी सन्यासी, उनके हाथ में आया। वो सिद्धि होने के पहले वो काम मेरे हाथ में दे दिया, कुछ न कुछ करो, कोशिश करो, इसका दोबारा वापस वैसे सोमनाथ जी में स्थापित करना है। જો કે શંકરાચાર્યો અને સાધુ સંતોએ આ દાવા સામે આકરો વિરોધ નોંધાવ્યો છે। જ્યોતિષ પીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ શ્રી શ્રી રવિશંકરના દાવા પર પ્રશ્ન ઉઠાવ્યા છે। તેમણે કહ્યું છે કે શ્રી શ્રી રવિશંકરે અત્યાર સુધી આ અંગે વાત કેમ ન કરી? જો તમે કહો છો કે આ તો એ પહેલાના શિવલિંગના અંશ છે, હવે તો નવું શિવલિંગ સ્થાપિત કરી દેવામાં આવ્યું છે, એટલે પહેલાના શિવલિંગના અંશો હવે સમય બહાર થઈ ચૂક્યા છે। હવે એનું કોઈ તાત્પર્ય નથી। હવે જે શિવલિંગ ત્યાં જ્યોતિર્લિંગના રૂપમાં સ્થાપિત છે એ જ્યોતિર્લિંગ છે, એની જ પૂજા થશે। अन्य कोईनी पूजा कि पछी श्रद्धामां क्षति पहोंचाडवानुं काम छे। आ श्रद्धानुं विभाजन छे। नवा अंशो बीजी जग्याए स्थापित थशे तो केटलाक लोको त्यां पण सोमनाथ मानीने पूजा करवा लागशे। तो तमे आपणी केंद्रीय भूत श्रद्धाने विखंडित करवानो प्रयास करी रह्या छो, एटले आनो कोई मतलब नथी। शास्त्रोमां आनो कोई ज उल्लेख नथी।
બીજી તરફ દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ પણ સ્પષ્ટ કર્યું છે કે જ્યોતિર્લિંગ સ્વયંભૂ હોય છે અને તેની પુનઃ પ્રતિષ્ઠાની જરૂર હોતી નથી. સોમનાથ મહાદેવ દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ છે અને એ સ્વયંભૂ છે. ગઝનવી દ્વારા આક્રમણ છતાં આ જ્યોતિર્લિંગ ખંડિત થયું ન હતું. જે ભગવાનની મૂર્તિનું નિર્માણ થાય છે અને મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરી અને વેદ મંત્રો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. શ્રી રવિશંકરના દાવા સામે શંકરાચાર્યો અને ધર્મગુરુ તેમજ સાધુ સંતોનો એક જ મત જોવા મળ્યો. ત્યારે આ અંગે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે. લહેરીએ એક મીડિયા સાથેની વાતચીતમાં આ અંગે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો. તેમણે કહ્યું કે શ્રી રવિશંકર પાસે જે અંશો છે એ મૂળ શિવલિંગના છે કે નહીં એનો કોઈ આધાર નથી. જેનો કોઈ આધાર ન હોય ત્યાં સુધી હું કંઈ પણ કોમેન્ટ ન કરી શકું. જો કે બીજી તરફ શ્રી રવિશંકર શિવલિંગના આ અંશોની સોમનાથમાં પુનઃસ્થાપના કરવાનું જણાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ GSTV.